से कटना पड़ा, बट गया तलवारों से फूलों से कटना पड़ा। आ मनोहर हरियाળી, લીલી ધરતી, ધરતીને ઢાંકતી વનસ્પતિ, ખડખડ વહેતા ઝરણા, પશી પંખીઓના મધુર ટહુકા, અવને પર આધિપત્ય સ્થાપીને વિસ્તરેલી પશુ પંખી સૃષ્ટિ શું કાયમ રહેવાની છે? જો હા તો તમે ખોટા ભ્રમમાં છો, કારણ કે પર્યાવરણનું જતન કર્યા વિના આ બધું કાયમ રહેવાનું નથી. આજે અંધાધૂંધ ઔદ્યોગિક વિકાસના ગાંઠ પણ આડેધડ વૃક્ષો કપાઈ રહ્યા છે. આડેધડ કપાતા જંગલોએ પૃથ્વીને રેગિસ્તાનમાં ફેરવી નાખી છે, ઇકોલોજી સિસ્ટમમાં ફેરવી નાખી છે. પૃથ્વીનું તાપમાન દિન પ્રતિદિન વધતું જાય છે. પૃથ્વી પર પ્રદૂષણ, વસ્તી વધારો તેમજ ઘટતા જતા જંગલોને કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાય છે. ગ્લોબલ વોર્મિંગને કારણે પૂર, દુષ્કાળ, ભૂકંપ જેવી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ગ્લેશિયરો પણ ઝડપથી પીગળી રહ્યા છે. ધરતી માટે ચીસો પાડીને કહી રહ્યા છે, આભ ફાટ્યું પહેલા હવે થીગડા દઈ દ્યો. આભ ફાટ્યું પહેલા હવે થીગડા દઈ દ્યો. લાજ લૂંટી લીધી છે, જરા આશ્વાસન દઈ દ્યો. લાજ લૂંટી લીધી છે, જરા આશ્વાસન દઈ દ્યો. ઓઝોન સ્તર ભેદી ઉડાડ્યા તમે, પૃથ્વીના તાપમાનમાં જરા ધ્યાન દઈ દ્યો. શું આપ સૌને આ ચીજ સંભળાય છે? મને તો સંભળાય છે અને તમને પણ સંભળાતી જશે. ઈશ્વર સાક્ષી છે કે 90% જીવનનો અંત આ ગ્લોબલ